લે ઢગા એ ઢગા શું કરા કાઈ નહીં પાણી લેતો હોય તો લાય નહીં લા કેટલી વાર લાગે હવે તારે પાણી યાર કેટલા ઊંચા હોય મારે આમ પોકે નહીં ગોળો હેઠો મેકી દેવાય ને હું હોય તું એ હું તને એમ કહું હા આ તું મારું ભાત લઈને આવા હા એટલું બધું ઘી સોપડાય રોટલામાં વધારે આવી ગયું તો ભાવ કેટલો છે જરીક માપે રખાય એમાં દાદા એ મારે ભૂલ થઈ ગઈ હે મારે ભૂલ પડી ગઈ 2 દીથા મારો રોટલો તમારે આવી જાય લે મારો બેટો કેટલો હોય છે લે એના રોટલા વધારે સોપડે મારા રોટલામાં ઓછું સોપડે કાલથી છે ને તારું ટિફિન મારે હારો લેતો આવીએ પણ હું હાલો આવું ને તો ભૂખ લાગી જાય કે હું ખાઈ ના આવું ના ખાવાનો જ ભૂખ્યો છે હે દાદા હું ઓલો નોતા પર તમે મારો વ્યવહાર જોવાનું કહેતા હા એ હું છું હવે ભાઈ વાત જવા દે ને હે હું હે કેમ ના જા ને હા એ છોડીને તો હગાઈ થઈ ગયેલી હતી લ્યો મેં તમને કીધું કીધું જાવ જાવ તો તમે કેટલા મોડા ગયા ઓલો મંગાભાઈ કીધું તું ઈ 4 થાય તારે થાય ને મંગાડો હંતા કરવાનું તું પણ આપણે કોઈને ઓળખી નહીં એને લઈ તો જવા ન પડે ને તો હવે તાક બી તો ગોતો ને હવે આમાં જા જઈને ના મોડા જ પડી એવું થાય આ મોડા પડીને તું વેલો પડ્યો હું વેલા પડ્યો તો વેલો જ પડ્યો ને નકર તો કેદું નું થઈ ગયું હું વેલા પડે પણ તમારે વેલા જવાય ને આમ જવામાં મોડું થઈ જાય છે મારે શું કરવું થોડાક ટાઈમ ખાઈ એક ગોઠવશું યા હા ટકા હા તો હવે આજમાં શું કામ કરી છે કામ તો તમે કહો એ કરું તો છે ને હા આજે આપણે ઓલી હેઠલી વાઈડ છે ને હા ના થોડાક શીંડા છે માલ ઢોર આવી જાય એવા એ પડખે ઓલો બાવળીઓ છે ને જરડા કાપીને શીંડા પૂજ દે અને મારે થોડુંક આમ કામ છે હું જાતો આવું એમ કરું બરોબર હા જા તું ઈ કામ કરી લે અત્યારમાં મારો ભાઈ લે મળું હવે મારે આનું શું કરવું છોકરાની વાતે કઈ ખોટી ન ઉંમર વધતી જાય જા જોવા જાય નાલી પાછા પડી કાં તો વાત આવી ના જાય તો વેહવાળ થઈ ગયેલું હોય અને કાં એ લોકો આવે તો આ છોકરો ધ્યાનમાં આવે નહીં અને છોકરો ધ્યાનમાં આવે ને સોડી જોવા જાય તો પછી સોડીમાં કંઈક ખોટવાળું હોય તો હારનું હવે આનું કરવું શું હવે હું મંગાભાઈને કાંઈ જાઉં ને તો કંઈક રસ્તો મળે એક દી કંઈક વાત કરતા પણ હવે સારું કંઈ એની કંઈક જાઉં ભાઈ કંઈક દઈશ બુધે છોકરાને કંઈક ગોઠવવું તો જોહે હવે એને કાંઈ જાઉં સારું આમાં કાંઈ છોકરાને કંઈક જોરાયું હોય ને તો બહુ સારું પડે હવે આમાં હું કંઈક કિસ્મત આડું કંઈક હોય ને હવે કંઈક કંઈ જોરાવું ઓળો કોઈક મળે ને મંગાભાઈને પૂછું ને પછી કંઈક દઈશ બુધે ને એની કાંઈ જવા દે મને હા મંગાભાઈ છે તો ખરા કાલ લેવા જવા છે કા ભાઈ મંગા બેઠો ભાઈ આવો આવો ભગવાન ભાઈ આવો આ ધોની ભાઈ આ ટાઈટ નો વાડવાનું બેઠો બહુ ટાઈટ પડી ભાઈ ટાઈટ બહુ પડે છે હો હા ભાઈ બહુ પડી કેમ ભાઈ કામે આવ્યા કઈ હા ભાઈ કામે તો આવ્યો તો હવે હું થોડોક ઉપાધિમાં છું ભાઈ એટલે ઉપાધિ હે ને ભાઈ ઉપાધિ હવે મારા ઢગલાનું કંઈક ગોઠવવું છે હવે આમાં કાંઈ દઈશ ને ભૂતતી મને અને એ સારા હોય ત્યારે મને કે બેસારો પણ એથી કારણ કે ઉંમર થઈ ગઈ તો હવે તો એનો એક વાંક ન કહેવાય હા અને બોલું તો ને આપણે પહેલા વાત કરી પણ આપણે લાવવામાં મોડું થઈ ગયું ભાઈ મોડું થઈ ગયું એટલે હું તમારી ક્યાંય પાછો આવ્યો હા કે હારનું આપણે જ્યાં જઈ હા તો બધે ફગી જાય છે હા હા એ હું એકલો વિચાર કરતો હો હા હા
મંગાવે હા હું છે ને તમને એમ કહેતો છો હવે આનું કંઈક આપણે કંઈક કંઈ જોર આવ્યું હોય તો કેમ થાય સારું કાંક એવું લાગે છે કાંક એવું કાં હવે જ્યાં જઈને આમ જ થાય એક મને મગજમાં છે પણ હવે હા હા જો એક ઓલો કટીકો વાત કરતો છો હા કે રાંકાવદર ના એક ભાઈ છે ને એ એવું જોવે ને એ જે હોય એ કહી દે આપણને એમ હા મંગાભાઈ તો મારા ભાઈ હાલો ની આનું કંઈક ઓલું કરી જોર આવી ગઈ પણ તો ભાઈ કટિકાને બોલાવવો પડે ને એને પાકી ખબર છે એમ હા નામ ઠામ ને એમ કંઈક ખબર હોય ને તો કટિકો મને વાત કરતો હો ક્યાં છે કતિકો ક્યાં છે યા ભાડી માટો તો એને બોલાવો નહીં મારા ભાઈ એટલે કટિકા એ કટિકા અહીંયા આવતો ભાઈ બોલો મંગાતદા. આ આવ્યો એ એલા તું ઓલું કહેતો હો ને ભાઈ હું કે રાંકાવદર એક ભાઈ જોવે છે એમ ઈ જોવે છે પણ એમાં એવું છે હું એક ભાઈની હારે ગયો તો અને વાડીઓમાં છે બહુ ઊંડું છે. તો એ ત્યાં ભાઈનું મેં જેવું તેવું મગજમાં છે. એટલે તો તને આરે લઈ લઈએ અમારે ના જાવું છે કે હાલો ને આપણે ગોતતા ગોતતા જઈએ. આ ભગવાનભાઈ નો માણસ છે ને હા ઓલો ઢગલો હા એનું એક બે ઠેકાણા જાય ને ફગી જાય છે તે કાંઈક એ ભાઈની પાસે જોવડાવી લઈ એ ભાઈનું રિઝલ્ટ તો છે આમ હાથ જોવે તો કહી દે તમને આ નડે. ત્યાં આવો જોવો ભગવાનભાઈ તો મંગાભાઈ આપણે જાવું છે હો તમે કહો તો તૈયાર આપણે તમારે જેવો ટેમ હોય ને એટલે હું તો નવી રહ્યો એમ ઢગલાનું જો થતું હોય ને બરોબર હું હાથે કામ પડ્યા મેં કીધું એટલે ભાઈ હું એ નવી રહ્યો મારે હું આ માણસ એ કામ કર્યા કરે હું એ નવી એને હારે લેવો તો હે ને એને લેવો તો હે આપણે ભાઈડા વગીને ક્યાં તો હા 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 એને લેવો તો હે તે આમ ખબર તો છે ને તને હા આ તે આમ જવાય એ મને ખબર પણ જંગલમાં હે હો દાદા. હે હા થોડુંક જંગલ છે. જંગલ છે હા ભલે ની જંગલ હોય ગોતતા પૂછતા પગી દઉં મને જેવું તેવું યાદ છે. આવી એનું નામ કઈ ખબર છે નામની ખબર ના દાદા. હે ભાઈ મંગા હા હા તો આપણે એમાં વાર ને લગાડ્યું તો હરેડા સડતું હોય ને હા તો આજ જ જઈ હા હા એમ કરીએ હાલો આજ જ જઈએ અને ઢગા નારે લેતા જઈ એને લઈ લેવો પડશે ને એની વગર તો આપણે કેમ થાય કે ભાઈ આ મુરત છોકરો એને દેખાડવો તો પડશે ને હા હા કે હું આ તમને મને જોઈને થોડો કહે ઈ? નહીં આનો હાથ જોવો પડશે કાં હા તો હાલો આજ જ જઈએ આપણે હાલો ને તો મારા ભાઈ વાર ને લગાડો હાલો 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 જઈ હાલો જઈએ હાલો હા. આ હો હા કેટલું આગું છે એટલે એ તો થોડુંક જ આયલા આપણે. હે થોડુંક જ આયલા. હું થોડુંક હાલી હાલીને લાંબા થઈ તો જાઉં હવે સાચું આગું ના ટકા. હે? આગું નથી થતું. તો આની કરતા તો ટેમ્પો લઈને વાત તો હારું અહીંયા ટેમ્પો થોડો હાલે હે હું યા ટેમ્પો નો હાલે આ બધું જંગલ જેવું છે આમાં ટેમ્પામાં પંચર પડ્યું તો શું કરવાનું હે હું હાલીને આવ્યો ને તારે અડધો દી હાલ્યો ને તે માઇન્ડ આવ્યું તો એટલું આગું હતું. હાથ પડવાય દાદા હવે આગળ પગી દઉં આમાં છે ને થોડોક થોડું ધીરજ રખાય હા આગળ પગી દઉં હાલે રાખ મારો દીકરો હાલે રાખ તો દાદા આ ઢગો તો અમે બેસી ગયો. લે હાલે ઊભો થા ને ઊભો કેમ થાકી જો હાલે હાલે ને હવે ઊભો થા ના મારે ના આવું તમે લઈ આવો હવે થોડુંક જ આગું રૂ પણ. તમે લઈ આવો દાદા લે તારી હારું જઈ કે અમારી હારું થોડા જઈ લાગા ઊભો થા ને લે આનું તો આવું ને આવું આ માલતો તો ગયા ગામ નો આવી જાય. એનું કીધું તો કેવો આયલો કેવું આયલો એ મંગા ભાઈ આને પૂછો તો ખરા કેટલું હાલ્યા આપણે એ કટિકા હા તું આ અમને બધાને લઈ જા પણ હવે થોડુંક હવે આવવાની તૈયારી છે દાદા. આટલાને ખબર છે આ બધું હતું હા કેળો આ છે મને ખાસ ખબર છે દાદા. જો કાંઈ ભૂલ પડશે ને તો વાહ ભાંગી ગયા હારા નાના કાંઈ ભૂલ ના દાદા મારો શું કરવા પણ. તો ત્યાં જોયેલું છે ને હા એક અમે થાકી ગયા તારા કહું દાદા મેં કીધું નહોતું થોડુંક આઘું છે આમ.
હાલ કેટલું આખું છે હવે થોડુંક જ રૂ હવે તો હાવ ટાંટિયા દુખી ગયા હવે તો હાલે જોવો હારો કેળો આવી ગયો જોવો આટી ફૂટી વાળું છે એટલે વાત જ જવા દો લે લે બોલો ચા આની આ બોલો હલવાનો ઘર ફાડો બેન લે આને ભારે કરી લા આને ચા શું અહીંયા ચા હલવાનો લા આને એટલે આઈન પર ખે હવા દે ને આ માલે મારે અરે આને તો ભારે કરી પણ ના ક્યાં જો તું મારે જો ને તે હું પટાલું એમ ભાઈ એમ થોડું હોપટ આડવાનું હોય હું કામ તમે ફરીને આવ્યા હું પટાલું રહ્યો એટલે કઈ ભાન છે આ કરવટી લાવવી પડે તાગડે કાપવો પડે તાગડે આખો હા બોલો લાડમું હવે તારે વન છે આગળ હાલ લે ભાઈ હા એ તાલે વખત કાતું એલા અહીંયા જવાનું હતું હે હા અહીંયા જ તે ભગવાનભાઈ હારનું ભયંકર જંગલ જેવું છે ઓ ભાઈ એલા એ તું એલા ક્યાં ચહડીને લાવ્યો અમને અહીંયા તો અહીંયા જ દાદા છે તો કુંડીન બુડીન બધું આવી ગયું અહીંયા જ આવ્યો તો પાકું છે હા કુશ છે એલા ભાઈ હાલો તો હાલો હાલો તો ભાઈ હાલો અલે ઢગલા એલા ક્યાં હોય ને આપણે હારું હું આ ધ્યાન રાખીને હાલ લે લે જો ઓલા ભાઈ આટા મારે એને જ મળવાનું છે દોર આપણે તી હા બસ લો દાદા હે નેસ્તી હે? હે નેસ્તી એને જ મળવાનું છે ને આવડા છે ઈટથી આ ઈતી હા હા તે તો ખરા હો અને શું હોય છે હો ભાઈ હા અને શું હોય છે હાલો 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 એ ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી આ બધા શું મળીને આવી ગયા છો ભાઈ હવે થોડોક અમે તમારી સુધી આવ્યા છીએ હા હું પહેલી વખત આવ્યો હતો ને હા મેં તને જોયો તો પહેલી વાર હા એટલે આ ભાઈ ને એમ બધાને લાવ્યા કે જાવું છે ભાઈ પાસે કે હું તો હાલો હારે આવું તો હાલો આપણે મારે ધૂણે જઈએ ને અમારે પાઠ મેકવો પડશે ને પાઠ માંડવો પડે એવું કરવું પડશે તો હાલો મંગાભાઈ જઈએ હાલો લઈ જઈ એલા જોતો તો હોય એ જોતો તો હોય ગામ ઓય બાપા ના હમણાં કામ હાલ લે સરખો હાલો સંપલને હું કાઢી નાખજો ત્યાં બાર હો જઈ જાઓ અહીંયા બેહો બેહો ભાઈ બેહો 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 આ બધું આ બધું સરખો બે ને પલોઠી વાળીને બે પગે લાગા જય પીસાવાળીમાં જય પીસાવાળી પિતાવાળીમાં ભૂંગવા બે નહીં તું ઘડીક વાર કોને દુઃખ છે જો ભાઈ દુઃખ નથી તો અમારે થોડીક મૂંઝવણ છે ને એટલે અમે તમારી કાંઈ ને જોરાવા આવ્યા મૂંઝવણ છે હા તો મૂંઝવણ હમણાં 1 મિનિટમાં કાઢી નાખું તમારી મૂંઝવણ દૂર કરી નાખું પછી કાંઈ ન રહેવા દઉં તો તમારો બહુ મોટો ઉપકાર માની હો મંગાભાઈ કે ને વાત કરીને ભાઈ એ ભાઈ અમે આનો વ્યવહાર ત્યાં જોવા જઈએ ને ના કાં કના ન હારી હોય કાં વ્યવહાર થઈ જાય અમે જઈએ અમે મોડા પડીએ 5 મિનિટ ઉભા રહ્યો હું જરાક પાઠ નાખી લો જરાક જોઈ લો મારે માળામાં જોવું પડે પહેલાં માળામાં દેખાતું હશે ભગવાનભાઈ હે માળામાં દેખાતું હોય હવે જેની જેવી ભક્તિ દાદા હં. માળામાં જોવાનું કીધું તો આપણે માળામાં ન જોઈ લેવાય ને ઓ બાપા ઈ માળો ની શું નામ છે ભાઈ નું હા એનું નામ છે ઢગા ભાઈ ઢગાભાઈ હા તમારા ઘરથી બહાર નીકળો ડેલાની બહાર હા એક બાવળિયાનું ઝાડવું છે
બાવળીનું ઝાડવું છે આપણે એના ડેલામાં. હા દાદા. હા 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 છે લાવ હાથ લાવ. અને બહુ મોટી નડતર છે. હે બહુ મોટી નડતર છે. નડતર. તમે જ્યાં જાઓ ને ત્યાં છોકરી તરત ના પાડી દે. હા હો. કા છોકરી વાળા એમ કે ભાઈ અને વરસ ઝાઝા થઈ ગયા એમ કે. હાસુ ભાઈ હાસુ. હા શું હા તમે છે ને ત્યાં ઘરે જઈને બાવળિયાનું ઝાડવું છે ને એને કાપી નાખજો. ખાલી કાપી નાખું કે હજુ ખોદીને કાઢી નાખું? ખોદીને કાઢી નાખો તો હાલે અને કાપી નાખવાનું. હા હા અને આની માથેલી છે ને આ કાસું શીકું ઉતારીને 4 રસ્તે ફેંકી દેવાનું છે. કાસું શીખું. હા એ હું તમને આપું છું બરોબર. આ કાસું શીકું અને માથા ભલે હાથ આટા ફેરવીને 4 રસ્તા પડતા હોય ત્યાં ફેંકી દેવાનું. હે ભાઈ એ આમ ફેરવવાના કે આમ ફેરવવાના? આમ ફેરવજો આમ. આમ. હા નકર પાછું ઊંધું થાય પાછું તો પાછા વધે પાછા પાછું. ઊંધા પાછા ઊંધું વહી જાય. અહીંથી આમ હા લેવાનું એમ ને? લેવાનું હા હા બરોબર. બાવળિયાના ઝાડવું કાપ્યા પછી સ્વાસ્થ્યથી 7મે દિવસે તમારા ઢગાનો વ્યવહાર નક્કી થાય. એનું દરિયાદું નક્કી થાય. હા હા નક્કી થાય. છોકરી થોડીક શ્યામ વર્ણી આવશે પણ આવશે. 7મે દિવસે રિઝલ્ટ આવે તો પાછા આવજો તો તમને આ પીસાવાળી ને જે પોગ હોય એ દઈ દેજો એના જે નિવત થતા હોય એ. પણ 7મે દિવસે તમારું એનું પાકું થઈ જાય. હે ભાઈ ઈ બધી તો હાચી વાત. એ ભાઈ ક્યાંક નિશાની તો આપો. નિશાની આપે પીસાવાળી પ્રભાવ પાડે. હે તમારે પરોઢીએ હવારમાં તમારા ડેલાની બાજુમાં હા બકરી બોલે તો માનવાનું કે પીસાવાળી બોલીથી બકરી બોલે અને 7 દિવસે તમારું વેહવાળું માગવું આવે તો જ બકે. તો દાદા હા ઈ અમારે જોવાનું છે તારે નહીં. બરોબર. બકરી બોલશે. સવારમાં. હા હે ભાઈ મંગા હા હા. આપણે તો બકરીની જ વાટ જોવાની ને. વાટ જોવાની પણ જેને વ્યવહાર કરવો હોય એને વાટ જોવાની. આપણે થોડું વહેલા લાગવાનું હોય. બકરી બોલશી? એટલે બોલે જ ને. હવે તો મારે બકરી બોલે એ સાંભળવાનું રે ને વહેલા જાગીને. બકરીની વાટ જોવી છે. 4 વાગ્યામાં જાગીને બેહું છે. ભગવાન દાદા ન જાગે ને એ પહેલા ભગવાન દાદાને સા પાણી તૈયાર કરીને રાખું. બકરી સાંભળવી છે. હે ભગવાનભાઈ, હા ઓલો મારો કટીકો એમ કે હા. કડ દુખે તો આ ભાઈ પાસે જોરાઈ લઉં. જોર આવી લેવાય ને. આવો મોકો થોડો થવા દેવાય. હા, એક કામમાં 2 કામ થઈ જાય ને. કેટલું આયલા હા અને બહુ આ ઘેરથી આવ્યા પછી વારા ખેલા કોણ ધક્કા ખાધા કરે. આથી તો તમે તારે પૂછી દો ને હશે એવું કે. એ કટિકા હા ઊભો થાતો. આ ભાઈ પાસે વળી તારી કડ દુખે કે ને કે રજકો વાટા થાય તોય કડ દુખે. ગમે કામ છે જતો ને કડ જ દુખે. એ જોરાઈ લે. એ ભાઈ મને કડ બહુ દુખ્યા કરે. કઈ દુખે છે? હા લાય વાત જમણો વાત હોય. આ છે ને સીધો નથી હાલતો બહુ. હા હાસુ હો મંગાભાઈ હાસું હાસુ ને. સીધો નહીં હાલતો. હા આ જેના હોય ના માર ખાધા કરે છે. આ જેના હોય ના માર ખાધા કરે છે એટલે એની અને આને હું છે કરમની પીડા છે બાકી દુઃખ નથી એને કાંઈ. ભગવાનભાઈ આ સેટો અવલસંડીનો જ તે. હા હો મંગાભાઈ કરમની કઠણાઈ વાળો તો છે જ. અને આ જાય પેલા જ્યાંના મને શાળા કરે ને માર ખાઈને આવે. જ્યાંના મને શાળા કરે અરે મધને રાડું ઘોંકા આવો માર ખાવાનો ચાર કરે બોલો. ઓલું કેવું કઈ ખોટી થોડી છે. જેવા કરો એવા ભોગવો. હા અને એની કરમની કઠણાય. એટલે ચિંતા ન કરતા અને ખાલી કરમની પીડા છે બીજું કાંઈ છે નહીં. દાદા હા મંગા દાદા એમ કે ઈ સીધો ન હાલતો. એની કડ દુખે ને એટલે સીધો ન હાલતો. હા એ હાસું બેટા. હા એ હાસું. હા
હા એને કડ દુખે એટલે જ ને સીધો હાલતો. પછી તેના કરમ ને હિસાબે કઈ દુખે ને. હવે છે ને આને 4 દિવસ રાહત થઈ જાય. આની કડ દુખી તો આગળ તમે હાલતા જાઓ ને તો સારું થઈ જાય. પણ આને 4 દિવસે માગું પાકું આવી જાય. યા હવે ચિંતા ન કરતા કાંઈ. તો સારું ભાઈ. મેં તો ખોપરી ફેરવી નાખી છે બરોબર, માળા ફેરવી દીધી એની માથેલી. ભગવાનભાઈ હા આ ભાઈ ખોપરી ફેર્યું ને તાર ઢગો કેટલો ઊંચો છે. આમ આમ કર્યું ને તો આમ આમ થતો જાવ. કેટલું તાન હે. કેટલું તાન નહીં ઈ પ્રભાવ હો. હા હા અત્યારના વિચારે બતાણો બોલો. બતાણો ને. હા હવે પાકું. પાક્કું હવે એ ભાઈ મંગા તો હવે ભાગવું ના આપણે. ભાગવું ખરું ભાઈ, પણ આ ભાઈ ને આમનામ આપણે થોડું આ કામ કરાવાય. આપણે કાંઈ પાટે નહીં મૂકવું પડે ભાઈ. હા હો ઈ હાસું હો. આ મેં તો નહીં કાઢી રાખ્યા પૈસા. નહીં પૈસા રહેવા દો, પૈસા નહીં. હું તો આ સેવાનું કામ કરું છું, હું પૈસા નથી લેતો. અરે પીસાવાળીમાં આ એટલે જ તમારા લીલી વાડી બધી હા પૈસા નહીં લેતા. પીસાવાળી દિયાથી બધું કામ ચા કરે. એક વાર તેના નામની જે બોલાવી ગયો એટલે બધું આવી જાય. બોલો ભગવાનભાઈ પૈસા એની બોલો પીસાવાળીની જય. હે ભગવાનભાઈ હા આ ઓલું 4 રસ્તા પડે ને આપણે શીક ઉતારીને નાખવાનું કીધું ને આ ઢગામાં થેલી હા હા આ ઉતાર નાખો અહીંયા તો 4 રસ્તા હા. પડે 4 રસ્તા પડે તો કેમ આપણે કેમ ઉતરવાનું તું? એને આમ આમ કીધું હું આમ આમ અહીંથી આમ ને? હા ઓલું નહીં ને મારે ના ફરવાનું ને. ના ના તમે ગણતા થયો હો. હો 1 2 3 4 હવે નાખી દો અહીંયા 7 વખત ઉતારવાનું કીધું હું. હા 5 6 ના 7 આમ ના તારે નો જોવાય હું નો જોવાય પાછું આવે ઈ તો કંઈ ખબર જ ન પડતી. એ તો વાર છે કા કઈ ઘણો ટાઈમ બાકી હે. આલે બારે રે મોડું થઈ ગયું હું. આ બકરી બોલી છે. મારું હવે કોને કેવું એ હારું તું આજ આખી રાત દરવાજે હું તો બકરી બોલે ને તો પાકું થાય. એ કોને પૂછવું? કા કરતી કા? હા આજ વેલા બકરી બોલી હતી. હે વેલા બકરી બોલી હતી. ના ના બોલી છે. બકરી નથી બોલી, કઈ ઘેટું નથી બોલી. ઓય બાપા, બોલી છે લા. મારા છોકરો નથી બોલી. લા બકરી બોલી હોય. નથી બોલી ભાઈ. બકરી બોલી હોય. આ ભતો મારા છોકરા બકરી બોલી જ હોય પણ આ કોઈ મને કહેતા ને મારે હુવાઈ રહ્યું અને બકરી બોલીને વહી જ ગઈ હોય. બાકી આ કતી કે સાંભળ્યો પણ કહેતો ને હારો.